હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બળ અને દબાણ એમાં આજે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે અભ્યાસ કરીશું. કે તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. ચાલો તમે પણ જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વસ્તુ જે તમારા હાથમાંથી પડે એટલે શું થશે તો કે જમીન ઉપર પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ જ પડે છે. કે વૃક્ષ ઉપરથી કોઈ પણ વસ્તુ પડે પછી એ પાંદડા હોય કે ફળ હોય કે લાકડું હોય તો એ પણ શું થાય તો કે એ પણ જમીન તરફ જ પડે છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે? તો એ શું કે તમને ક્યારેય પણ એવો પ્રશ્ન થયો કે આવી ઘટનાઓ શા માટે થાય છે, આવું શા માટે બને છે? કે જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. કે જો કોઈ પણ રૂપિયાનો સિક્કો અથવા તો 2 રૂપિયાનો સિક્કો તમે તમારા હાથમાં પકડશો ત્યારે કેવું હોય તો કે ત્યારે સ્થિર અવસ્થામાં હોય છે. જેવા તેને છોડવામાં આવે તે તરત નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. કે તમે જેવું એને મૂકશો એટલે તરત એ નીચેની તરફ ગતિ કરવાનું શરૂઆત કરે છે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. કે આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે સિક્કો છે એની ગતિની જે પણ કંઈ અવસ્થા છે એમાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે? આ કયું બળ છે? કે જો એના ઉપર પણ બળ લાગવા વગર આ પણ શક્ય નથી. તો બળ લાગે છે તો આ કયું બળ છે તો કે એ ગુરુત્વાકર્ષણ બળ છે. પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. કે જો કોઈ પણ પદાર્થ અથવા તો વસ્તુ હોય એ શા માટે પૃથ્વી તરફ પડે છે તો કે પૃથ્વી છે એને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષીય બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થ પર લાગે છે. કે જો આ બળને અલગ અલગ પ્રકારના નામ આપ્યા છે. આ ગુરુત્વાકર્ષણ બળ છે એ દરેક પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. કે આ ગુરુત્વાકર્ષણ બળ છે દરેક સમયે આપણા પર પણ આપણે જ્યારે જાણકારી ન હોય ત્યારે પણ એ લાગતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. કે જો તમે કોઈ પણ નળ ખોલજો ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. પરંતુ ગુરુત્વ બળને કારણે નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. જો નદીઓમાં પણ સેમ હોય, ઉપરની જે સમતોલ સપાટી હોય પણ નીચેથી પાણી શું હોય તો કે નીચેથી પાણી વહેતું હોય. તો એ ગુરુત્વાકર્ષણ બળના કારણે જ છે એ નદીઓમાં પાણી છે એ પણ નીચે તરફ વહે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો જ ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય એકબીજા પર બળ લગાડે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. કે પૃથ્વી પર દરેક પદાર્થ છે એકબીજા પર બળ લગાડતો હોય છે અને આવા બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ત્યાર પછી આવે છે દબાણ. હવે તમે આગળના ધોરણમાં શીખ્યા છો કે વંટોળ કે ચક્રાવત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે. જો અમુક તોફાની પવનો અને વંટોળ એવા હોય કે તમારા ઘરની છત હોય એમાં પણ ઉડી જાય છે. એટલી સ્પીડમાં એ તોફાની પવનો હોય છે. તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રાવત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. હવે વંટોળ અને ચક્રાવત શા માટે ઉત્પન્ન થાય તો કે આપણે આગળ જોઈ ગયા છીએ કે એ એક તો હવાના દબાણ અને ચક્રાવત એ હવાના દબાણના તફાવતના લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? તો ચાલો આપણે શોધીએ. જો અહીંયા શું કહે છે કે દબાણ અને બળ છે એની વચ્ચે કોઈ પણ એવો સંબંધ છે તો આપણે જોઈએ. તો અહીંયા એક તમને નાનો એવો પ્રયોગ આપેલો છે કે કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. જો કોઈ પણ એવું લાકડું છે તેના ઉપર ખીલી રાખવામાં આવે છે અને ખીલીના ઉપરના ભાગ ઉપર છે એ હથોડી ઠોકવામાં આવે છે. શું તમે સફળ થાવ છો? હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. હવે જો અહીંયા શું કહે છે કે ખીલીને તમે ઊંધી કરી નાખો, એનો જે અણીદાર ભાગ છે એને ઉપર રાખો અને જે માથાનો ભાગ છે ખીલીને નીચે રાખો તેવો પ્રયત્ન કરો. શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? તો આપણે એને અંદર બેસાડી શકીએ લાકડામાં તો કે તે રીતે અંદર બેસશે નહીં. પણ જો ખીલીના ઉપરના ભાગ માથામાંથી તેને મારવામાં આવે તો એનો અણીવાળો ભાગ છે એ લાકડામાં બેસી શકશે. શાકભાજીને કોઈ
બુઠ્ઠી તથા ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો, કયું સરળ રહેશે? તો અહીંયા પણ શું કહે છે કે તમે શાકભાજી છે એને કોઈ પણ બુઠ્ઠી ધાર વડે છે કાપવાનો પ્રયત્ન કરો તો બુઠ્ઠી ધાર વડે શાકભાજી કપાશે નહીં, અને જે સારી ધાર હશે એનાથી શાકભાજી સરળતાથી કપાઈ જશે. તો અહીંયા પણ લાકડાના પાટિયામાં ખીલી ઠોકવાનું જે ચિત્ર છે એ આપણને આપેલું છે. ત્યાર પછી શું તમને એવું લાગે છે કે ક્ષેત્રફળ પર બળ લગાવવામાં આવે છે? કે જો ક્ષેત્રફળ પર પણ બળ લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. કે જો ખીલીનો છે અણીદાર છેડો છે એ મુજબ તેના ક્ષેત્રફળમાં આ કાર્યને સહેલું બનાવવામાં એની ભૂમિકા છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. કે એકમના ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. દબાણ એટલે કે P બરાબર બળ એટલે કે F, અને એના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ એટલે કે A. એનું સૂત્ર છે દબાણનું, P બરાબર Fના છેદમાં A, એટલે કે દબાણ બરાબર બળના છેદમાં જે સપાટી પર લાગતું ક્ષેત્રફળ, એટલે કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, એટલે એનું સૂત્ર છે. ત્યાર પછી તમને અહીંયા આપેલું છે કે ભારે વજનને લઈ જતો કુલી, એક ચિત્ર આપેલું છે. હવે નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે. જો આપણે સૂત્ર જોઈએ એમાં ક્ષેત્રફળ શું છે તો કે છેદમાં છે. તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું થઈ જાય. કે જો સમાન બળ લગાવવામાં આવે તો પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું ઓછું થઈ જશે. તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે, અને લાગતું દબાણ છે કેટલું હશે તો કે વધુ હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે. કે જો ખીલીના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઓછું છે. કેનું તો કે એની અણીનું ક્ષેત્રફળ. તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. એટલે કે એ બળ અને દબાણ છે એ લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું ઉત્પન્ન કરવું પડે છે. શું હવે તમે બતાવી શકો કે ખંભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટીઓ કેમ લગાવવામાં આવે છે? કે તમે જુઓ ખંભા પર જે પણ કંઈ થેલાઓ લગાડવામાં આવે, તમારું બેગ છે એમાં જોજો તમે પહોળી પટ્ટીઓ હશે. શા માટે પહોળી પટ્ટીઓ લગાડવામાં આવે છે? તો કે આ ઠેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? કે કોઈ પણ કાપવાની અથવા તીણા પાડવા માટેની ધાર પણ કેવી હોય? તીક્ષ્ણ એટલે કે સાવ ઝીણી હોય છે. શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? જો અહીંયા શું કીધું કે પ્રવાહી અને કોઈ પણ વાયુ હોય એના દ્વારા પણ દબાણ લાગે છે. એ જે ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના આધાર રાખે, એટલે કે તેના પર તે આધાર રાખે. તો ચાલો આપણે તે જોઈએ. જો અહીંયા તમને આપેલું છે કે પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. હવે એમાં શું કરે છે, તમને એક પ્રયોગ આપેલો છે કે પ્રવાહી તથા વાયુ દ્વારા લગાડવામાં આવતું દબાણ. તો કે અહીંયા પાત્રના તળિયા પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. કે કોઈ પણ એવી એક જે વસ્તુ છે અને નીચે છે કોઈ પણ એવો રબરનો ભાગ જે ફીટ બાંધી દેવામાં આવે છે, અને નળીમાં ઉપરથી પાણી છે નાખવામાં આવે છે થોડું. હવે જો અહીંયા થોડું પાણી નાખે છે તો અહીંયાનો ભાગ છે નીચેનો ભાગ એ થોડો જ ફૂલાય છે. શા માટે? તો કે પાણી ઓછું છે એટલે દબાણ કેવું લાગે છે તો કે ઓછું લાગે છે. પણ અહીંયા મોટી છે નળી અને ઉપરથી પાણી વધારે નાખવામાં આવ્યું છે તો અહીંયા જે આ ફૂગો છે કેવો છે નીચે તો કે વધારે ફૂલાઈ જાય. શા માટે વધારે ફૂલાય છે? તો કે એને પાણી વધારે છે એટલે નીચેના ભાગમાં અહીંયા દબાણ વધારે લાગે છે, એટલા માટે તે પ્રક્રિયા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજનો ટોપિક છે પૂર્ણ થાય છે, અને આગળ આપણે છે બીજા વિડીયોમાં જોશું.